નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંતોષ દેસાઈ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તેમાં આવતી થિયરીઓ, સૂત્રો વગેરેનો આપણે આજે અભ્યાસ કરીશું. ત્રિકોણમિતિ તમારા માટે શબ્દ નવો છે. આગળના ધોરણોમાં આ વસ્તુ આવેલી નથી. બાકીના અમુક ચેપ્ટરો એવા છે કે તે જે મેં 8મા 9મામાં ભણી ગયેલા છો તેના આધારે નવું આવે છે. પણ આ ચેપ્ટર એવું છે કે તમારે 10મા ધોરણથી શરૂઆત થાય છે. તો સૌપ્રથમ આ ચેપ્ટરનો ગુણભાર, આ ચેપ્ટરનો ગુણભાર કુલ ગુણ 6 છે. આમાંથી 2 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. સમજ પડી? એટલે ટોટલ 6 ગુણનું ચેપ્ટર છે અને 6માંથી 6 ગુણ આવવા એકદમ સરળ છે. તમારે નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. માત્ર ને માત્ર સૂત્ર ઉપર જ આખું ચેપ્ટર ચાલે છે. સૂત્ર આવડશે એટલે ચેપ્ટરના દાખલા તમને ઓટોમેટિકલી ક્લિયર થતા જશે. થોડોક સૂત્રોની સંખ્યા વધારે છે પણ તમે ધ્યાનથી જોશો એટલે એકબીજાને આધારિત સૂત્રો છે, એકબીજા ઉપરથી બીજા સૂત્રો બને છે, એ રીતના સૂત્રો છે. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણ પરથી ગુણોત્તર, કાટકોણ ત્રિકોણના ખૂણાઓને આધારે ગુણોત્તર શોધવાનો હોય છે. સમજ પડી? તો ત્રિકોણમિતિવાળા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થશે. ખાસ ધ્યાન રાખજો. હવે કાટકોણ ત્રિકોણ હોય તો તમને ખબર છે કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય જ, બરાબર. અને એની સિવાયના 2 ખૂણાઓ કેવા હોય તો કે લઘુકોણ હોય. યાદ છે ને? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેવો હોય? 180 હોય. હવે 3 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો 90નો થઈ જાય તો બાકીના 2 ખૂણા કેવા વધ્યા? લઘુકોણ વધે. સમજ પડી ને? એક ખૂણો 90નો હોય તો બાકીના 2 ખૂણા થઈને 90 થાય ને, તો જ 180 થશે. હવે એક ખૂણો 90 હોય ને બીજો તમે 90નો કહી દો તો ત્રીજા ખૂણાને શું 0નો ગણવાનો? એ રીતે થાય? ન થાય ને? એટલે એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના 2 ખૂણાઓ કેવા હોય? લઘુકોણ હોય. લઘુકોણ એટલે 90 કરતાં નાના ખૂણા હોવાના. સમજ પડી? તો આ જે લઘુકોણ છે તેને આધારિત તેની સામેની બાજુઓ અથવા તો તેને આધારિત બાજુઓના ગુણોત્તર વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, લઘુકોણને આધારે. સમજ પડી? તો શરૂઆત કરીએ કાટકોણ ત્રિકોણ. મેં કાટકોણ ત્રિકોણ બનાવેલો છે, ત્રિકોણ ABC. એમાં ખૂણો B કાટખૂણો છે. હવે એની સિવાયના 2 ખૂણા વધ્યા. સમજ પડી? તો એની સિવાયના જે 2 ખૂણા વધ્યા ત્યાં તમારે કોઈ પણ એક જગ્યાએ થીટા મૂકવાનો થાય. થીટા એટલે ખૂણો. સમજ પડી? આલ્ફા, બીટા, ગામા કોઈ પણ હોઈ શકે થીટાની જગ્યાએ. થીટા એક ખૂણો દર્શાવે. સમજ પડી? થીટા એની જગ્યાએ આલ્ફા પણ હોય, બીટા પણ લખી શકો અને ગામા. આલ્ફા, બીટા, ગામા અથવા તો થીટા, આ 3 શું દર્શાવે છે? ખૂણાઓ. બરાબર. તો આમાંથી તમે કોઈ પણ લઘુકોણની નિશાની તરીકે તમે વાપરી શકો. આપણે જનરલી થીટાનો ઉપયોગ કરીશું. હવે આકૃતિમાં એટલે કે પ્રશ્નમાં તમારો થીટા કઈ જગ્યાએ આપેલો છે એના આધારે તમારો સૂત્ર બને. સમજ પડી? હવે અત્યારે મેં થીટા ક્યાં લીધો છે? C પાસે લીધો છે ને. તો થીટાને અનુલક્ષીને એટલે કે થીટા એટલે લઘુકોણને આધારે આપણે એની બાજુઓનો ગુણોત્તર મેળવવાનો હોય, એનો અભ્યાસ કરવાનો હોય. તો થીટા અહીંયા છે અને એની સામેની બાજુ કઈ થાય? AB થાય. તો આને કહેવાય સામેની બાજુ, એટલે આપણે સાબા ટૂંકમાં લખેલું છે. સમજ પડી? થીટાની સામેની બાજુ એટલે સાબા. થીટાની સામેની બાજુ કોણ છે? તો કે AB. એવી જ રીતે આ BC ને શું કહેવાય? તો કે પાસેની બાજુ કહેવાય, એટલે પાબા. યાદ રાખજો, સાબા અને પાબા, પાસેની બાજુ સામેની બાજુનો ઉપયોગ આ રીતે ટૂંકમાં કરીશું આપણે. અને કાટકોણ ત્રિકોણ હોય તો આને શું કહેવાય? તમને હવે ખબર જ છે, કર્ણ કહેવાય ને. તો ખ્યાલ આવ્યો? જ્યાં તમારો થીટા હોય તેની સામેની બાજુને સાબા અને એની પાસેની બાજુને પાબા. એવી રીતે તમારો થીટા જો અહીંયા હોય તો અહીંયા સામેની બાજુ તમારી બદલાઈ ગઈ. હવે જોજો, થીટા અહીંયા હોય તો સામેની બાજુ ક્યાં થઈ જાય? અહીંયા આવી ગઈ. એટલે તમારું સૂત્ર બદલાઈ જશે અને પાસેની બાજુ કઈ થાય? આ થાય. સમજ પડી? એટલે કોઈ પણ એક ખૂણો કાટખૂણો હશે, તેની સિવાયના 2 લઘુકોણ હશે તો તમારે જોવાનું લઘુકોણ કઈ જગ્યાએ એટલે કે થીટા તમારો ક્યાં આપેલો છે એના આધારિત આપણે સૂત્રો બનાવીશું. તો એકદમ ધ્યાન રાખજો. ચાલો, હવે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં સામાન્ય સૂત્રો. હવે ત્રિકોણમિતિય વિધેય આપેલા છે 3. ત્રિકોણમિતિય વિધેય સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. આ મેઇન 3 સૂત્રો તમે યાદ રાખશો તો એને આધારિત આ બીજા 3 સૂત્રો યાદ રહેશે.
કઈ રીતે સમજાવું છું. સાઇન થીટા યાદ રાખજો. સાઇન થીટાનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. સમજ પડી? સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા, થીટા તમારો ક્યાં છે? અહીંયા છે ને, સી પાસે. તો એની સામેની બાજુ કોણ થાય તો કે એ બી, જો મેં લખેલું છે. અને પાસેની બાજુ કર્ણ છે ને છેદમાં, તો કર્ણ કોણ તો કે એસી, જો મેં લખેલું છે. યાદ રાખજો. આને કહેવાય સાઇન થીટા. સમજ પડી? એની પછી આવે છે કોસ થીટા. આ સાઇન થીટા, એની પછી છે કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર શું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમારો થીટા જો આકૃતિમાં ક્યાં છે? અહીંયા છે. એની પાસેની બાજુ કોણ થાય તો કે બીસી, તો મેં લખેલું છે બીસી, અને કર્ણ એસી. સમજ પડી? આ થયું કોસનું સૂત્ર. એની પછી આવે ટેન થીટા. ટેન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તમારે થીટાને ધ્યાન રાખવાનું. થીટા જ્યાં હોય તેની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કોણ? એ બી, અને છેદમાં બીસી જો છે. સમજ પડી? સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા, આ ત્રણ સૂત્ર તમને યાદ હોય એની પરથી આ સૂત્ર આવે. આને કહેવાય કોસેક થીટા. કોસેક થીટા ગુજરાતીમાં લખ્યું છે. પરીક્ષામાં તમારે આ રીતનો જ ઉપયોગ કરવાનો છે. તમારી સમજ માટે મેં ગુજરાતી લખ્યું છે, બોલવામાં તકલીફ ના થાય તે માટે. ચાલો, કોસેક થીટા એટલે શું થાય તો કે સાઇન થીટા તમારો જે હતો એનું વ્યસ્ત. વ્યસ્ત એટલે માથું નીચે પગ ઉપર, બરાબર ને? કોસેક થીટા, અહીંયા સાઇન થીટા શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ હતું, તો એનું ઊંધું એટલે કે માથું નીચે પગ ઉપર કરી નાખો એટલે સાબા નીચે આવી જાય, કર્ણ ઉપર આવી જાય. જો છે, વ્યસ્ત થઈ ગયું. એવી રીતે સેક થીટા. સેક થીટા એટલે કોસનું વ્યસ્ત. કોસનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં પાબા. જો થઈ ગયું. સમજ પડી? એવી રીતે કોટ થીટા. કોટ થીટા એટલે ટેનનું ઊંધું, પાબાના છેદમાં સાબા. તો ખ્યાલ પડ્યો તમને? આ મેઇન આ ત્રણ સૂત્રો છે તમારા. આ ત્રણ સૂત્રો તમે યાદ રાખશો, એની ઉપરથી તમને બીજા ત્રણ સૂત્રો ઓટોમેટિકલી આવડી જશે. સમજ પડી? તો આ 6 સૂત્રો યાદ રાખવા જરૂરી છે. આના આધારિત ઘણા બધા પ્રશ્નો હશે. એવી રીતે બે અલગ સૂત્રો છે હજી. ટેન થીટા એટલે શું થાય? એનું સૂત્ર છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ટેન થીટા એટલે સાઇનના છેદમાં કોસ. યાદ રાખજો. અને ટેનનું ઊંધું એટલે શું થાય? કોટ થાય ને, હમણાં આપણે અહીં જોયું ને. કોટ એટલે ટેનનું વ્યસ્ત એટલે કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. આ ખાસ સૂત્રો આ પણ યાદ રાખજો. બધા જ દાખલામાં અગત્યના છે, બધામાં આવશે. તો મેઇન આ ત્રણ સૂત્રો, એની ઉપરથી તમે આ સૂત્રો જાતે બનાવી શકો, અને બીજા બે સૂત્રો. સમજ પડી? તો મિત્રો આ સૂત્રો તમને આવડવા જરૂરી છે. 1 વાર લખો, 2 વાર લખો કે 5 વાર લખો, પણ તમને આ સૂત્રો આવડવા જોઈએ. ખાસ તમારો થીટા ક્યાં આપ્યો છે એ તમારા આકૃતિ પરથી જોવાનો હોય. દાખલામાં તમારો થીટા ઘણીવાર અહીંયા પણ આપી દે, તો તમારી સામેની બાજુ અને પાસેની બાજુ બદલાઈ જાય. ખાસ ધ્યાન રાખજો. સમજ પડી? એક ઉદાહરણ તમને આપી દઉં. A B C. હવે તમારો થીટા ધારો કે અહીંયા હોય, આ તો કાટખૂણો છે. હવે મારે સાઇનનું સૂત્ર લખવું હોય તો હું શું કરું તો કે સાબાના છેદમાં કર્ણ લખવાનો હોય મારે, બરાબર ને? તો હવે જો તો થીટા તમારો અહીંયા હોય તો સામેની બાજુ કોણ થઈ ગઈ? આ BC થઈ ગયું ને, BC, અને છેદમાં કર્ણ એટલે AC. હવે જો તો આ બે સૂત્રો અલગ અલગ આવી ગયા કે નહીં? અહીંયા AB હતી બાજુ તમારી, અને અહીંયા 3 થઈ ગઈ BC. સમજ પડી? એટલે જ્યાં તમારો થીટા બદલો ત્યાં તમારી સામેની બાજુ અને પાસેની બાજુ ફરજિયાત બદલ છે. કર્ણ એનો એ જ રહે. તો ખાસ યાદ રાખજો. થીટા ઉપર આધાર છે. તમારો થીટા જ્યાં હોય એની આધારે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી થાય છે. સમજ પડી? તો ધ્યાન રાખજો. આ 6 સૂત્રો અને બીજા 2 એક્સ્ટ્રા, 1 વાર લખો, 2 વાર લખો કે 5 વાર લખો, તમે મોઢે કરવાના છે ગમે તેમ કરીને. એકદમ આસાન છે. શાંતિથી જોશો એટલે આવડી જ જશે. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા, આ ત્રણના સૂત્ર યાદ રાખો. એના પરથી આ 3 જાતે બનાવો, અને આ 2 સૂત્ર યાદ રાખવાની જરૂર છે. ટેન એટલે સાઇનના છેદમાં કોસ, અને કોટ એટલે કોસના છેદમાં સાઇન. ભણતી વખતે કોસ સાઇન થીટા ના બોલો તો ચાલશે. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જોયું કે ત્રિકોણમિતિય ગુણોત્તરના વિધેય જોયા અને એના સૂત્રો જોયા. એમાં તમે એમ પણ જોયું કે સાઇન અને કોસેક
બે એકબીજાના વ્યસ્ત છે. એવી રીતે કોસ અને સેક થીટા બે એકબીજાના વ્યસ્ત છે અને ટેન અને કોટ થીટા બે એકબીજાના વ્યસ્ત વિધેય છે. તમે એ જોયું બરાબર. હવે એને અલગથી આ રીતે પણ દર્શાવી શકાય. આ રીતના તમને પહેલાંમાં ખબર પડી ગઈ સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત, એને આ રીતે સૂત્રની મદદથી પણ આ રીતે દર્શાવી શકાય. આ રીતના સૂત્રો દાખલામાં ઉપયોગી છે. સમજ પડી? તમને ખબર છે કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે તો તેની પરથી આ તમે 3 સૂત્રો બનાવી શકો. એવી રીતે ટેન અને કોટ છે તો એના ઉપરથી તમે આ 3 સૂત્રો બનાવી શકો. અને કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે તો તેની મદદથી આ 3 સૂત્રો તમે જાતે બનાવી શકો. હવે તમે 6ઠા 7મા ધોરણમાં ભણ્યા છો કે વ્યસ્ત કોને કહેવાય? તો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતાં તમને જવાબમાં 1 મળે તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે તેમ કહેવાય. સમજ પડી? તો અહીંયા આપણે સંખ્યાની જગ્યાએ વિધેય લઈશું, એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તર. સંખ્યાની જગ્યાએ ગુણોત્તર લઈશું. તમને ખબર છે કે સાઇન ને કોસેક એકબીજાના વ્યસ્ત છે તો એનો મતલબ શું થાય કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1, એવું જ થાય ને. એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. શું કામ? તો કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. હમણાં વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા બોલો કે જે સંખ્યાનો ગુણાકાર કરો અને જવાબમાં 1 આવે તેવી બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. એનો મતલબ કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. સમજ પડી? સાઇન અને કોસેકનો ગુણાકાર કરો, જવાબ 1 આવે. કેમ? તો કે એકબીજાના વ્યસ્ત છે. હવે આની મદદથી તમે આ બે સૂત્રો બનાવી શકો, એક આ અને આ. હવે સમજો કે કોસેક થીટા એ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થાય. એટલે કે સાઇન થીટા બરાબર 1/છેદમાં કોસેક થીટા વધ્યું. સમજ પડી? અને એનું ઊંધું સાઇન આ ગુણાકાર છે એને સામે જ આવવા દો તો ભાગાકારમાં વહી જશે. એટલે કે કોસેક થીટા બરાબર 1/છેદમાં સાઇન થીટા. તો આ રીતે તમે કહી શકો. એટલે સાઇન થીટાનો મતલબ શું થાય કે 1/છેદમાં કોસેક થીટા થાય. તમે લખી શકો. શું કામ? તો કે કોસેક અને સાઇન એકબીજાના વ્યસ્ત વિધેય છે. સમજ પડી? તો ખાસ આ યાદ રાખજો. આમાંથી 3માંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખશો ને એટલે તમને ઓટોમેટિકલી આ 3 આવી છે. તમે આ યાદ રાખો કે ભાઈ સાઇન થીટા બરાબર 1/છેદમાં કોસેક થીટા. તો એની ઉપરથી આ બીજા બે સૂત્રો બને. કઈ રીતે? અહીંયા કોસેક થીટા છેદમાં છે, સામે જાય તો અંશમાં. તો શું થયું? તો કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. સમજ પડી? આ બીજું સૂત્ર થઈ ગયું. હવે ત્રીજું તો કે સાઇન થીટા અહીંયા અંશમાં છે, સામે લઈ જાઓ છેદમાં આવી જાય, અને કોસેક અહીં છેદમાં છે અને આ બાજુ લઈ આવો તો અંશમાં આવી જાય. તો આ સૂત્ર મળી ગયું. સમજ પડી તમને? સેમ એ જ રીતે બધા જ સૂત્રો છે, મેઇન 3 સૂત્રો. એટલે તમે આ એક સૂત્ર યાદ રાખો તો પણ ચાલે, એની ઉપરથી આ બીજા બે બને. સમજ પડી? એવી જ રીતે ટેન ને કોટ, ટેન થીટા અને કોટ થીટા બે એકબીજાના વ્યસ્ત કહેવાય. એનો મતલબ શું થાય કે ટેન થીટા બરાબર 1/છેદમાં કોટ થીટા. તો તમે લખો કે ભાઈ બેની વ્યસ્ત સંખ્યા શું? તો કે 1/2. તો 2 બરાબર 1/2 તમે લખો ને વ્યસ્ત સંખ્યા કીધી હોય તો. એવી જ રીતે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત કહેવાય તો ટેન થીટા બરાબર 1/છેદમાં કોટ થીટા તમે લખી શકો. અને એવી જ રીતે કોટ થીટા બરાબર 1/tan થીટા તમે લખી શકો. સમજ પડી? અને આ બેનું ભેગું એટલે કે કોટ થીટા ઇન્ટુ ટેન થીટા બરાબર 1. કેમ? તો કે બે વ્યસ્ત છે. સમજ પડી ને? એકબીજાના વ્યસ્ત હોય એ બેનો તમે ગુણાકાર કરો એટલે જવાબમાં શું આવે? 1 આવે કે નહીં? જો બે ઉડી ગયા, જવાબ શું આવ્યો? 1. સમજ પડી? એટલે આ પણ આની મદદથી આ 3માંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખો અને એની મદદથી તમે બીજા બે સૂત્રો બનાવી શકો. સમજ પડી? ચાલો, એવી જ રીતે કોસ થીટા અને સેક થીટા બેનો ગુણાકાર 1 થાય. શું કામ? તો કે બે એકબીજાના વ્યસ્ત છે. એટલે કોસ થીટા ઇન્ટુ એટલે ગુણાકાર કોસ થીટા ગુણાકારમાં સેક થીટા બરાબર 1. હવે અહીં સેક થીટા ગુણાકારમાં છે એને સામેની બાજુ જવા જોઈએ તો 1/છેદમાં વહી જાય. એનો મતલબ શું થયું કે કોસ થીટા બરાબર 1/છેદમાં સેક થીટા. એવી જ રીતે અહીંયા કોસ થીટા ગુણાકારમાં છે અને સામેની બાજુ જવા જોઈએ તો 1/છેદમાં વહી જાય તો સેક થીટા બરાબર 1/છેદમાં કોસ થીટા. તો મેઇન આ 3 સૂત્રો છે, 1, 2 અને 3. 3માંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખી લો એટલે તમને ઓટોમેટિકલી બધા જ સૂત્ર આવડી જશે. એની ઉપરથી બીજા બે સૂત્ર બને. સમજ પડી? એટલે તમે આ યાદ રાખો, આ યાદ રાખો, આ યાદ રાખો. 3માંથી કોઈ પણ એક યાદ રાખો ને 3 કિંમતો માટે, 3 સૂત્રો માટે, બરાબર? તો એમાંથી કોઈ પણ બબ્બે તમે બનાવી શકો. તમને બનાવતા આવડવા જોઈએ, સૂત્ર આરામથી બની જશે. સમજ પડી? આ થયા વ્યસ્ત વિધેયના સૂત્રો, એકબીજાના વ્યસ્તના. હજી બીજા ઘણા બધા સૂત્રો છે.
તો બધા સૂત્રો તમારે એક વાર લખવા પણ પડશે પાકી નોટમાં અને રફકામમાં પણ, તો જ તમને યાદ રહેશે. એકબીજાના આધારિત છે, મેં તમને આગળ વાત કરી હતી એમ, એકબીજાના આધારિત સૂત્રો છે, એકબીજાના આધારિત તમને કોઈ પણ એક સૂત્ર યાદ રહી જશે ને એટલે ઓટોમેટિકલી તમને બીજા સૂત્ર બનાવતા આવડી જશે. સમજ પડી? ચાલો હવે નોંધ છે, 3 મુદ્દાઓ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ આઈએમપી કે સાઇન થીટા અને કોસ થીટા છે ને તેનું મૂલ્ય હંમેશા 1 અથવા 1 કરતાં ઓછું જ હોય. સમજ પડી? આ યાદ રાખજો ખાસ. એવી જ રીતે સેક થીટા અને કોસેક થીટાનું મૂલ્ય હંમેશા 1 અથવા 1 કરતાં વધારે હોય. જોજો, સાઇન કોસનું 1 અથવા 1 કરતાં ઓછું અને સેક કોસેકનું 1 અથવા 1 કરતાં વધારે હોય. સમજ પડી? આ બે ખાસ યાદ રાખજો. અને ટેન અને કોટ છે તો એની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એની કિંમત, એનું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આ 3 મુદ્દાઓ હેતુલક્ષી પ્રશ્ન માટે કામના છે. એમાંથી કાંઈ પણ પૂછી શકે. હેતુલક્ષી પ્રશ્નમાં તમને ખબર છે ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, વિકલ્પ વગરની ખાલી જગ્યા, વિકલ્પવાળી ખાલી જગ્યા, કાંઈ પણ તમને પૂછી શકે. એમાં આ 3 મુદ્દામાંથી કોઈ પણ આવી શકે, એટલે ખાસ એ ધ્યાન રાખજો. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો ત્રિકોણમિતિ વિધેયના ગુણોત્તરના સૂત્રો અને વ્યસ્ત વિધેયના સૂત્રો. સમજ પડી? તો આ સૂત્રો તમે ફરજિયાત 2-3 વાર રફબુકમાં લખી લેજો, મોઢે કરી લેજો. તમને ઓટોમેટિકલી એકબીજાને આધારિત બીજા પ્રશ્નો એટલે કે બીજા સૂત્રો બનાવતા આવડી જશે અને પાકી નોટમાં ખાસ લખી લેજો. સમજ પડી? હવે આની પછીના પીરિયડમાં હજી થોડાક સૂત્રો બાકી છે, એક કોષ્ટક બાકી છે, તે કોષ્ટક શીખવાડીશ. ત્યાં સુધી તમે આ સૂત્ર વાંચો, લખી લો અને મોઢે કરી લો. સમજ પડી? ના આવડે તો પ્રશ્ન પૂછી લેજો. વાંચતા રહો, લખતા રહો, પ્રેક્ટિસ કરો અને પ્રશ્નો પૂછતા રહો.